અમદાવાદના સૌથી વ્યસ્ત અને જૂના કોટ વિસ્તારમાં પ્રવેશવા માટેનું દ્વાર ગણાતા એવા સાબરમતી નદી પર આવેલા સુભાષ બ્રિજનો સ્પાનનો ભાગ બેસી જવાના પગલે બ્રિજને અવરજવર માટે બંધ કરાયો છે. આજે 5 ડિસેમ્બરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન બ્રિજ પ્રોજેક્ટ વિભાગ અને બિલ્ડિંગ વિભાગની ટીમે બોટમાં બેસીને નીચેથી સુભાષ બ્રિજનું ઇન્સ્પેક્શન કર્યું હતું. સાથે જ બ્રિજ ઇન્સ્પેક્શન કન્સલ્ટન્ટની ટીમને સાથે રાખીને ડ્રોનથી તપાસ કરી હતી. 5 દિવસ સુધી બંધ રહેનારા સુભાષ બ્રિજ પરથી રોજે રોજ પસાર થનારા અંદાજિત 1 લાખ વાહનોને વૈકલ્પિક રસ્તા પરથી જવું પડશે. ડાયવર્ઝન હોવાના કારણે રાણીપ ડી માર્ટ અને પરીક્ષિત લાલ બ્રિજ અને વાડજ સર્કલ પર ભારે ટ્રાફિક જોવા મળ્યો હતો, જેના કારણે ઓફિસ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો.